અમદાવાદ પેટ્રોલિયમ કર્મચારી યુનિયન દ્વારા રેલી યોજાઈ। ઓએનજીસીમાં ભરતીને લઈ કર્મચારી યુનિયનનો વિરોધ છે। સ્થાનિકોને રોજગારી મળે તે માટે રેલી આઉટસોર્સિંગ બંધ કરવાની યુનિયનની માંગ છે। ઓએનજીસીમાં ભરતીને લઈ રજૂઆત છતાં પણ કાર્યવાહી નહીં। સમગ્ર ગુજરાતના ઓએનજીસીના જે કર્મચારીઓ છે તેઓ આજે હડતાળ ઉપર ઉતર્યા છે અને મોટી સંખ્યામાં એકઠા થયા છે। ત્યારે ચાંદખેડા ખાતે આવેલી ઓએનજીસીની ઓફિસથી તેઓ પગપાળા કલેક્ટર કચેરી જઈ રહ્યા છે અને ત્યાં પોતાની જે પડતર માંગણીઓ છે તે કલેક્ટરને રજૂ કરવાના છે। ત્યારે તમામ તેમની જે માંગ છે તે પૂરી થાય તે માટે તેઓ હડતાલ ઉપર ઉતર્યા છે। આપણે ઓએનજીસીના જે કર્મચારીઓ છે તેમની સાથે વાત કરીશું। સર, પહેલા તો આપનું નામ? જી, મારું નામ શૈલેષ જોશી, જનરલ સેક્રેટરી પેટ્રોલિયમ એમ્પ્લોઈઝ યુનિયન અમદાવાદથી। અમારે લોકોની પડતર માંગોને લઈને ઓએનજીસી મેનેજમેન્ટને અવારનવાર રજૂઆત કરવા છતાં મેનેજમેન્ટ તરફથી આ મુદ્દાઓને ધ્યાને લેવામાં આવ્યા નથી। એટલે ગુજરાતના તમામ માન્યતા પ્રાપ્ત યુનિયનો વતી અમે લોકો એક એક્શન પ્રોગ્રામ આપી અને આ રેલી સ્વરૂપે માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ। અત્યારે ગુજરાત રિજનના ટોટલ 3 યુનિયનો જોડાયા છે અને જેમ અમારા જીએસએ વાત કરી તે જ અમારી પડતર માંગણીઓ છે અને વહેલી તકે પૂર્ણ થાય અને મેનેજમેન્ટને સરકારશ્રીને અમારી રજૂઆત છે કે અમારી ડિમાન્ડ જલ્દથી જલ્દ પૂરી થાય અને આવી રીતે શાંતિપૂર્ણ અમે રેલી યોજીને અને કાયદાકીય રીતે અમારું અનુશાસન રાખીને અમારી ડિમાન્ડ ડીએમ કલેક્ટર ઓફિસ સુધી લઈ જઈ રહ્યા છે। બિલકુલ, આગામી માંગ પૂરી નહીં કરવામાં આવે ત્યારે કેવા પ્રકારની જે કાર્યવાહી છે તે કરવામાં આવશે? આગળ જો અમારી માંગણી પૂર્ણ ના થાય તો અમે આના કરતાં વધારે જલદ બનીને આગળ વધીશું અને મેનેજમેન્ટ સામે પડકાર ફેંકીશું। કારણ કે આ તો આપણી ગુજરાતની ધરા છે અને ગુજરાતી પ્રજા માટે અમે લડીએ છીએ। લોકલ ભરતી થવી જ જોઈએ, જે બધી જગ્યાએ થાય છે અને એનો જે ઓપોઝ આપણા મેનેજમેન્ટ દ્વારા થાય છે એ ના થવું જોઈએ। આઉટસોર્સિંગ જે થાય છે, એક્સપ્લોરેશન કંપની છે અને આઉટસોર્સિંગ થવાથી ઘણા બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે, એ અમે બંધ કરવા માંગીએ છીએ।